વડોદરા શહેરમાં ચોરીના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહ્યા છે। વધુ એક ઘટના સામે આવી છે વડોદરાની પ્રભુલી સોસાયટી વિભાગ 2 કે જ્યાં સીસીટીવી કેમેરામાં ચોર કેદ થયો છે। મળતી માહિતી મુજબ 18 ઓગસ્ટની વહેલી સવારે આશરે 5:24 એક શંકાસ્પદ શખ્સ હાથમાં મોટો સળિયો કે હથિયાર લઈને સોસાયટીમાં ફરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સીસીટીવીમાં કાળા રંગનું જેકેટ પહેરેલો અને ચહેરો ઢાંકેલો આ શખ્સ સોસાયટીમાં રેકી કરતો નજરે પડે છે। ઘર નંબર 39 નજીક પહોંચી શખ્સ આસપાસ કોઈ છે કે નહીં તેની તપાસ કરતો હોવાનું પણ સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘર નંબર 39માં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા છે। જો કે વહેલી સવારે શેરીમાં કૂતરાઓ ભસવા લાગતા અને સળવળા થતા શંકાસ્પદ શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓની માંગ છે કે સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ શખ્સની ઓળખ કરી પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ મજબૂત બનાવવામાં આવે। હવે જોવાનું રહ્યું કે સીસીટીવીમાં કેદ થયેલા શંકાસ્પદ શખ્સ સુધી પોલીસ ક્યારે પહોંચે છે।